અંજારમાં ઊંચા વ્યાજ અંગે 2 મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। 10% વ્યાજે પૈસા આપી દાગીના લેવાતા હતા। અંજારમાં રહેતા મુમતાઝબેન આમદ નૂર મોહમ્મદ લુહારે અંજારની રિયા ઈશ્વર ગોસ્વામી, આરતી ઈશ્વર ગોસ્વામી અને તેજસ ઈશ્વર ગોસ્વામી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીના પતિ ડાયાબિટીસના દર્દી છે। વર્ષ 2013 થી 2024 દરમિયાન ફરિયાદીએ રોયલ ફાઇનાન્સના આરોપીઓ પાસેથી પોતાના પતિની બીમારીના કારણે ટુકડે ટુકડે કુલ 9,10% વ્યાજે લીધા હતા, જે પૈકી રૂપિયા 2,99,600 તેમણે ભરી નાખ્યા। તેની અવેજમાં સોનાની બંગડી, 4 સોનાની બુટ્ટી, જોડી નંગ 3 ચાંદીના સાંકડા 5 જોડી, 2 જોડી ચાંદીની બંગડી, ચાંદીની પહોંચ, સોનાની કાનની બુટ્ટી, સોનાના 5 દાણા, 2 પેન્ડલ સોનાના, 3 મોબાઈલ, ફરિયાદીના ભાઈ અબ્દુલ રઝાક અબ્દુલ શકુર લુહારના 2 ચેક, કુલર, હીરો રાખી લીધા હતા, જે નિયમિત વ્યાજ ભરવા છતાં ફરિયાદીએ ગીરે મૂકેલા વસ્તુઓ પરત માંગી ત્યારે આરોપીએ બળજબરીપૂર્વક ફરિયાદીના કોરા ચેક પડાવી લીધા અને વારંવાર ફોન કરી વ્યાજની માંગ કરી ગાળે ગલોચ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।